ખેડૂત ભાઈઓ, ગઈકાલે આપણે આપણા ગુજરાતમાં એરંડાના વાવેતરના વિસ્તાર સંબંધી જે કાંઈ ચર્ચા કરી એ ચર્ચા ખૂબ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોએ એના પ્રતિક્રિયાઓ આપી છે। સંબંધી કેટલા ફેરફારો કયા વિસ્તારમાં છે એની પણ માહિતી આપણને ખૂબ બધા ખેડૂતોએ આપી છે અને એ તમામ ખેડૂતોનો અહીંથી હું હૃદયપૂર્વક આભાર માનું છું, કારણ કે એનાથી બાકીના આપણા ખેડૂત દર્શકોની માહિતી પણ સુધરે છે અને બધાને એક વાસ્તવિક જાણકારી પ્રાપ્ત થાય છે। આજે આપણે આપણા વિસ્તારમાં, આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે સૌથી વધારે વાવેતર પૈકીનો ખરીફ ઋતુનો વાવેતરનો જે આપણો પાક છે એ કપાસના પાકના વાવેતરના આંકડાઓ જે જાહેર થયા છે સરકાર તરફથી, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા ગુજરાતના મુખ્ય પાકો પૈકીનો એક પાક એટલે આપણો કપાસનો પાક ખરીફ ઋતુ માટે। તો કપાસના પાકના વાવેતરના જે કાંઈ આંકડાઓ છે સરકાર તરફથી જાહેર થયેલા, એની આજે આપણે અહીંયા જે ચર્ચા કરીએ છીએ એ મુજબ ગયા વર્ષે જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં સરકારના જે આંકડાઓ દર્શાવે છે એ પ્રમાણે કુલ વાવેતર આપણા ગુજરાતમાં 26,65,000 હેક્ટર વિસ્તારમાં થયું હતું। એની સામે આ વર્ષે એટલે કે 2024ના વર્ષમાં જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં જે વાવેતરનો આંકડો જાહેર થયો છે એ વાવેતરનો આંકડો છે 23,15,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે। હવે આ જે આંકડામાં તફાવત છે, જે ફરક છે ગયા વર્ષમાં અને આ વર્ષમાં, એ ફરક લગભગ 8% જેટલો છે। એટલે કે 8% જેટલું ઓછું વાવેતર થયું હોવાના સરકાર તરફથી નિર્દેશો આપણને મળે છે। હવે ઓછું વાવેતર થયું છે તો પણ વાવેતર એકંદર ખૂબ બધું થયું છે અને ઉત્પાદનમાં આની અસર કેટલી થશે, કેવી થશે, એ વર્ષ પૂરું થાય ત્યારે જ ખ્યાલ આવે, કારણ કે કેવો ઉતારો કયા વિસ્તારમાં આવ્યો એના આધારે નક્કી થઈ શકે। વાવેતર ઓછું હોય તો પણ ઉત્પાદન વધારે હોવાની શક્યતાઓ હોય છે, એ આપણે સૌ ખેડૂત મિત્રો જાણીએ છીએ। હવે જે વાવેતરના આંકડા છે એને આપણે ઝોન વાઇઝ સમજવાનો પ્રયાસ કરીએ તો ઝોન વાઇઝ સૌથી મોટું વાવેતર ઝોનના હિસાબથી આપણું સૌરાષ્ટ્રનું છે। આપણા સૌરાષ્ટ્રમાં જે વાવેતર છે એ લગભગ 16,37,000 હેક્ટરમાં વાવેતર થયું છે। સમગ્ર ગુજરાતમાં જે વાવેતર છે એની સરખામણીએ 23 લાખ હેક્ટરની સામે આપણે 16 લાખ હેક્ટરનો હિસાબ કરીએ તો લગભગ 70% જેટલું વાવેતર સૌરાષ્ટ્રમાં છે। ત્યારબાદ વાવેતરના હિસાબથી બીજા ક્રમે મધ્ય ગુજરાત છે, જેમાં 2,70,000 હેક્ટરમાં વાવેતર થયું છે। ત્રીજા ક્રમે ઉત્તર ગુજરાત છે, જેમાં 1,87,000 હેક્ટરનું વાવેતર છે। ચોથા ક્રમે દક્ષિણ ગુજરાત છે, જેમાં 1,52,000 હેક્ટર અને પાંચમા ક્રમે ઝોન જેને ગણવામાં આવે છે પણ હકીકતમાં એ એક જિલ્લો છે, પણ આપણા સમગ્ર ગુજરાતના વાતાવરણથી અલગ પડે છે એટલે એને ખેતીવાડીના હિસાબથી એક ઝોન ગણવામાં આવે છે અને એ ઝોન છે આપણો કચ્છ જિલ્લો। અને કચ્છ જિલ્લાના ઝોનમાં જે વાવેતર થયું છે એ 68,000 હેક્ટરનું વાવેતર થયું છે। હવે આ જે સમગ્ર વાવેતરનો જે આંકડો છે એ અત્યારે જુલાઈ મહિના સુધીનો આંકડો છે। હવે બીટી કપાસના વાવેતરમાં કોઈ વધારો થવાની શક્યતા સમગ્ર ગુજરાતમાં કે સમગ્ર ભારતમાં પણ ક્યાંય નથી, કારણ કે બીટી કપાસના વાવેતરનો સમય લગભગ પૂરો થઈ ગયો છે। જુલાઈ મહિનો પૂરો થાય એટલે બીટી કપાસના વાવેતરનો સમય પૂરો થઈ ગયો ગણાય, ત્યાર પછીનું વાવેતર લગભગ કોઈ ખેડૂત કરતા હોતા નથી। એટલે કપાસના વાવેતરમાં બહુ મોટો વધારો થવાની હવે કોઈ શક્યતા નથી, નોંધપાત્ર વધારો થવાની પણ શક્યતા નથી એવું આપણે કહી શકીએ। પણ એક મુદ્દો કે આપણા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને આપણો ભાવનગર અને અમદાવાદ જિલ્લાનો જે ભાલ પ્રદેશ છે એ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આપણો જે દેશી કપાસ, આપણે જેને વાગડિયા નામથી ઓળખીએ છીએ, આ કપાસના વાવેતરોની શરૂઆત હવે પછી થશે। ઓગસ્ટ મહિનો લગભગ અડધે પહોંચે ત્યાર પછી આ વાવેતરો શરૂ થાય છે અને સપ્ટેમ્બર મહિનો અડધે પહોંચે ત્યાં સુધી, એટલે કે આખા મહિના દરમિયાન આ કપાસના વાવેતરો થતા હોય છે। એટલે આપણા ભાવનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લાનો ભાલ વિસ્તાર સામે ભરૂચ જિલ્લાનો કેટલોક વિસ્તાર, આ વિસ્તારોમાં આ કપાસનું વાવેતર થશે અને એ જે વાવેતર છે એ વાવેતરનો આંકડો આમાં ઉમેરાશે, પણ એની
વાવેતર વિસ્તારની જે મર્યાદા છે એ બહુ ટૂંકી હોય છે. હવે સૌરાષ્ટ્રમાં આખા ગુજરાતના વાવેતરના 70% વાવેતર જ્યારે થાય છે ત્યારે આપણા સૌરાષ્ટ્રના જિલ્લા વાઇઝ આંકડા પણ આપણને ખેડૂતોને મળે આ ખૂબ જરૂરી છે અને તેથી આજે આપણે અહીંયા આપણા સૌરાષ્ટ્રના જિલ્લા વાઇઝ કપાસના વાવેતરના આંકડા પણ રજૂ કરીએ છીએ. હવે સૌ પ્રથમ જોઈએ તો આપણા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કયા જિલ્લામાં વાવેતર થયું છે. જિલ્લા વાઇઝ વાવેતરના આંકડાઓ સૌરાષ્ટ્રમાં જે છે એ જોઈએ તો સૌથી પ્રથમ ક્રમે સુરેન્દ્રનગર જિલ્લો આવે છે 3,85,000 હેક્ટર. ત્યારબાદ અમરેલી જિલ્લો આવે છે 2,98,000 હેક્ટર. ત્યારબાદ ભાવનગર જિલ્લો આવે છે 2,23,000 હેક્ટર. ત્યારબાદ મોરબી જિલ્લો આવે છે 1,97,000 હેક્ટર. ત્યારબાદ રાજકોટ જિલ્લો આવે છે 1,83,000 હેક્ટર. ત્યારબાદ બોટાદ જિલ્લો 1,63,000 હેક્ટર. ત્યારબાદ જામનગર જિલ્લો 1,30,000 હેક્ટર. ત્યાર પછીના જે આપણા જિલ્લાઓ છે એ ચારે ચાર જિલ્લાઓમાં વાવેતર એકંદર ખૂબ બધું ઓછું છે આપણા બાકીના જિલ્લાઓની સરખામણીમાં. જેમ કે જુનાગઢ જિલ્લો છે તો 35,000 હેક્ટર, ગીર સોમનાથ 13,000 હેક્ટર, પોરબંદર 6,000 હેક્ટર અને સૌથી ઓછું વાવેતર દેવભૂમિ દ્વારકામાં લગભગ 2,000 હેક્ટરનું થયું હોવાના નિર્દેશો આપણને સરકાર તરફથી મળે છે. હવે આ જે વાવેતરના આંકડા છે એ વાવેતરના આંકડા સરકારી આંકડા છે. આપણે એ જાણવા માંગીએ છીએ કે વાસ્તવમાં ખરેખર કપાસના પાકના વાવેતરમાં સરકાર તરફથી જે ઘટાડાના નિર્દેશો આપણને મળ્યા છે એ નિર્દેશો કેટલા સાચા છે અને એની સાચી માહિતી મહત્તમ ખેડૂતો સુધી પહોંચવી જોઈએ. તો ગઈકાલે આપણે એરંડાના વિડીયોમાં જેવી રીતે દરેક દર્શક મિત્રોને વિનંતી કરી હતી કે તમારા વિસ્તારમાં તમારી આસપાસના વિસ્તારમાં વાવેતરની સ્થિતિ ખરેખર શું છે એ કોમેન્ટમાં જણાવજો. તો ઘણા બધા ખેડૂતોએ કોમેન્ટ કરી અને સ્થિતિનો આપણને તાગ આપવાનો પ્રયાસ કર્યો છે. તો આ વિડીયોમાં પણ આપ સૌને વિનંતી કે આપની આસપાસના વિસ્તારમાં આપના ગામડા અને આપણા પ્રદેશમાં વાવેતર આપ સૌને ખેડૂતને કેવા રૂપમાં દેખાઈ રહ્યું છે એની કોમેન્ટ અવશ્ય કરજો. તદુપરાંત આપણે આજે અત્યારે જ્યારે કપાસ પર અને એના વાવેતર પર ચર્ચા કરી છે ત્યારે આપણા ગુજરાતનો એવો જ બીજો અગત્યનો પાક મગફળી જે છે એનું વાવેતર કેટલું થયું છે અને એના શું આંકડાઓ છે એના ઉપર પણ આપણે હવે પછીના વિડીયોમાં ચર્ચા કરશું મિત્રો. તો આજે આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને કપાસના વાવેતર સંબંધી માહિતીઓથી આપણા દરેક ખેડૂતો પૂરેપૂરા માહિતગાર થાય એવા જે પ્રયાસો છે એમાં આપ સૌ જોડાશો અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપ સૌ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.